એ પ્રમાણે તમે આગળ આપણા શાસ્ત્રમાં જઈએ તો એ વૃષભદેવના પુત્ર એટલે ભરતે પણ પોતાના પિતાની કીર્તિ ઉજ્જવળ થાય એવું રાજ્ય ભોગવ્યું. અને જ્યારે એમને પણ થયું કે હવે મારી અંત્યેષ્ટિ નજીક છે, ત્યારે એમને પણ ગૃહસ્થ જીવન છોડી અને જંગલની અંદર તપ કરવા નીકળી ગયા છે. તપ કરતા કરતા એમને એકવાર એક હરણનું બચ્ચું હતું. એ હરણના બચ્ચાને એ બચાવે છે અને એના અનુસંધાનમાં હરણ પ્રત્યેની માયાના કારણે એમને હરણ યોનિમાં અવતાર લેવો પડે છે. એટલે પરીક્ષિત એમ કહે છે કે ભગવાન આ કઈ રીતે બન્યું, વિસ્તારથી સમજાવો. ત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે જે કોઈ પણ ભગવાનની ભક્તિ કરતા હોય એને બહુ સાવધાની રાખવાની છે કે અંત સમયે તમારી કામેચ્છા જેમાં પડી હોય એમાં તમારો અવતાર થાય છે. ભગવાનની ભક્તિ ગમે એટલી કરી હોય, પણ અંત સમયે તમારો પ્રાણ તમે ત્યજવાના હોય એવા સમયની અંદર જો ભગવાનનું તમે ધ્યાન ના ધર્યું તો તમે પરબ્રહ્મ પરમાત્માને પામી શકતા નથી. વિવિધ યોનિઓમાં જવું પડે. અને એવું ભરત રાજા જોડે બન્યું કે આ હરણનું બચ્ચું હતું. વનમાં તપ કરવા તો ગયા, ભગવાનની ભક્તિ કરતા, આરાધના કરતા, પણ એક વારે સ્નાન કરતા હતા ને એક હરણનું બચ્ચું તણાતા તણાતા નદીમાં આવતું હતું. એટલે એ હરણના બચ્ચાને એમને બચાવી લીધું અને પોતાના આશ્રમમાં લાવ્યા. આશ્રમમાં લાવી અને એ હરણના બચ્ચાને ઉછેર્યું, મોટું કર્યું. થોડું ચારે બાજુ થોડી વાડ જેવું બનાવી દીધું કે બહાર ફેંકીને જઈ ના શકે. એને સવારે ખૂબ સારું નવડાવતા, એનું પાલન પોષણ કરતા. એમાં હરણના બચ્ચા સાથે એમની માયા બંધાઈ ગઈ. અને જ્યારે એમની અંત્યેષ્ટિ નજીક હતી ત્યારે એમની દ્રષ્ટિ હરણના બચ્ચા તરફ ગઈ કે હું આ જગતમાંથી જતો રહીશ તો આ હરણના બચ્ચાનું શું થશે. વાસ્તવમાં સંસાર ચલાવવા વાળો તો પરબ્રહ્મ પરમાત્મા છે. એ હરણને બચ્ચાને બચાવીને એમને વનમાં છોડી દીધું હોય તો કંઈ પ્રશ્ન નહોતો. એમની જવાબદારી એટલી જ હતી, માયા કરવાની જવાબદારી એમની નથી. પણ એ હરણના બચ્ચા સાથે એમની માયા થઈ જાય છે કે હું આ સંસારમાંથી જઈશ તો આ હરણના બચ્ચાનું શું થશે. અને એ જે માયા થઈ એના સ્વરૂપમાં જે આ ચક્રવર્તી સમ્રાટ ભરત છે એ બીજા જન્મની અંદર હરણ યોનિમાં અવતાર પામે છે અને હરણ થઈને આવવું પડે છે. પણ ભગવાનની ભક્તિ એવી કરી છે એટલે એમને પૂર્વજન્મની યાદ શક્તિ છે એ ભગવાને તાજી રાખી છે. એટલે એ યાદ શક્તિ તાજી રહી એટલે એમને ઋષિ મુનિઓના આશ્રમ તરફ જતા, યજ્ઞશાળામાં યજ્ઞ થતા, મંત્ર થતા, બધું સાંભળતા અને જ્યાં ઋષિઓ હવન યજ્ઞ કરતા એની આસપાસ રહેતા, સત્સંગ સાંભળતા. અને જ્યારે હરણ યોનિમાંથી આ મુક્ત થયા ભરત રાજા, ત્યારે એમનો જન્મ એક બ્રાહ્મણ કુળમાં થયો. અને બ્રાહ્મણ કુળની અંદર જન્મ થયો. પૂર્વ જન્મનું જ્ઞાન તો એમને બધું બહુ જ હતું, પણ એમને ભગવાનની કૃપાથી ફરીથી મનુષ્ય દેહ મળ્યો. માનવ દેહ રૂડો મળ્યો જીવ રાજા, પ્રભુ ભજનમાં પ્રીતિ રાખજે. માનવ દેહ રૂડો મળ્યો જીવ રાજા, માનવ દેહ રૂડો મળ્યો જીવ રાજા, પ્રભુ ભજનમાં પ્રીતિ રાખજે રે, પ્રભુ ભજનમાં પ્રીતિ રાખજે.
ભગવાનની ભક્તિ ફરીથી કરવાનો એમને અવસર પ્રાપ્ત થયો છે.